નમસ્કાર દોસ્તો, ટેક્સ સિરીઝમાં આજના પ્રશ્નો છે કે માની લો કે કોઈ એક હાર્ડવેઇટ છે જેની પાસે પોતાની કોઈ ડિગ્રી નથી પણ એને જ્ઞાન વારસામાં મળેલું છે અને એ હાર્ડવેઇટની પ્રેક્ટિસ કરે છે અને એની પ્રેક્ટિસ કરતાં કરતાં એને જો કોઈ આવક થાય તો શું એના ઉપર જીએસટી લાગુ થાય કે નહીં? થયું એવું કે હાર્ડવેઇટનો ધંધો એટલો સરસ ચાલ્યો કે એને જે ટર્નઓવર છે એનું 20 લાખથી ઉપર વધી ગયું અને એને જીએસટીનો નંબર લીધો. હવે જીએસટીનો નંબર તો લીધો પણ એને એવું ક્લેમ કર્યું કે ભાઈ આ તો મારો હાર્ડવેઇરનો ધંધો છે એટલે કે મેડિકલ સર્વિસીસમાં લાગુ પડે અને મેડિકલ સર્વિસીસ તો જીએસટીમાં એક્ઝેમ્પ્ટ છે. તો જીએસટીના રિટર્ન ભરતા પરંતુ એના ઉપર કોઈ ટેક્સ ના ભરતા તો શું એના ઉપર ટેક્સ લેવિયેબલ છે કે નહીં, આપણે એના વિશે ચર્ચા કરીશું. બીજું એ છે કે માની લો કે કોઈ એક એક્ટ્રેસ છે, કોઈ એક્ટર છે અને એક્ટરે હોસ્પિટલમાં જઈને પોતાના ફેસની પ્લાસ્ટિક સર્જરી કરાવી અને પ્લાસ્ટિક સર્જરીનો ખર્ચો માની લો કે ભાઈ 5 લાખ રૂપિયા આવ્યો છે, તો એ 5 લાખ રૂપિયા ઉપર જીએસટી લાગે કે નહીં? ઓકે, આ પણ એક રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. બીજું આપણે એવું જાણીએ છીએ કે ઘણા બધા ડૉક્ટરો છે ને કમિશન બિઝનેસમાં પણ ઇન્વોલ્વ હોય છે, મતલબ એ લોકોના ટાઈઅપ ઘણા બધા એવા ફાર્માસ્યુટિકલ કંપની જોડે હોય છે કે જો એ લોકો એ જે તે કંપનીઓની દવાઓ પ્રિસ્ક્રાઇબ કરે તો એ કંપનીઓ ડૉક્ટરોને કમિશન આપતા હોય છે. શું તે કમિશન ઉપર જીએસટી લાગે કે નહીં, આપણે એ પણ જોશું. પછી આપણે હમણાં જ જોયું કે કોરોનાની અંદર ઘણા બધા લોકોને લેબોરેટરી ટેસ્ટિંગ કરાવવાની જરૂર પડી, લોકો ઘરેથી આવીને પણ સેમ્પલ લઈ જતા, તો જે પણ એ ચાર્જ આપણે ચૂક્યો હોય શું એના ઉપર જીએસટી લાગે કે નહીં? પછી આપણે કોઈ મોટી હોસ્પિટલની વાત કરીએ તો હોસ્પિટલની અંદર ખાલી મેડિકલ સુવિધાઓ હોય એવું જરૂરી નથી, ત્યાં કેન્ટીન પણ હોય, ત્યાં પાર્કિંગની પણ સુવિધાઓ હોય, ત્યાં રેસ્ટોરન્ટ પણ હોય અને ઘણી બધી બીજી સુવિધાઓ હોય છે. હવે કેન્ટીન જો હોસ્પિટલમાં હોય તો જે તે વ્યક્તિએ ત્યાં કેન્ટીન લીધી હોય ઓબ્વિયસલી હોસ્પિટલને ભાડું ચૂકવતો હશે, શું એ ભાડા ઉપર જીએસટી લાગે કે નહીં? અને બીજો ક્વેશ્ચન છે કે ભાઈ માની લો કે કોઈ એક યોગા પ્રેક્ટિશનર છે, યોગા પ્રેક્ટિશનર એટલે એ રોગોને દૂર કરે છે યોગની ટ્રીટમેન્ટ દ્વારા. કોઈ પેશન્ટ આવે તો એમને એમ કહે કે ભાઈ આ યોગાની તમે ટ્રીટમેન્ટ લ્યો અને જો તમે ટ્રીટમેન્ટ લેશો આટલા આસનો કરશો તો તમારો રોગ જતો રહેશે. હવે એ જે ચાર્જ લે છે પોતાની યોગ પ્રેક્ટિસ દ્વારા શું એ જીએસટીમાં ટેક્સેબલ છે કે નહીં? તો મુખ્યત્વે અત્યારે આપણી પાસે અહીંયા આવા 6 પ્રશ્નો છે. શરૂઆત કરીએ અહીંયા હાર્ડવેઇરને મળેલ આવક દ્વારા. જો આપણે વાત કરીએ ને કે ભાઈ શું મેડિકલ પ્રોફેશન દ્વારા આપણને કોઈ આવક મળે તો એના ઉપર જીએસટી લાગે કે નહીં, તો મોટાભાગના ટેક્સ પ્રેક્ટિશનર અને લોકો એમ સમજે છે કે ભાઈ મેડિકલની જે પણ સર્વિસ છે એ ટોટલી એક્ઝેમ્પ્ટ છે, ટેક્સ ફ્રી છે એટલે એના ઉપર જીએસટી લાગે નહીં. પણ આ કહેવું તદ્દન ખોટું છે. નો ડાઉટ મેડિકલ અને હેલ્થકેર સર્વિસીસ એ જીએસટીમાં એક્ઝેમ્પ્ટ છે બટ કન્ડિશનલ છે. બધી સર્વિસીસ એમાં ટેક્સ ફ્રી નથી કે એક્ઝેમ્પ્ટ નથી. અમુક સર્વિસીસ હોસ્પિટલોની અંદર ટેક્સેબલ છે. તો એવી કઈ સર્વિસીસ ટેક્સેબલ છે આઈએ સમજીએ. દેખો 28 જૂન 2017ના રોજ ઇન્ટિગ્રેટેડ ટેક્સ રેટ નોટિફિકેશન નંબર 9/2017 એ લોકોએ એક નોટિફિકેશન બહાર પાડ્યું અને એમાં એ લોકોએ કીધું કે ભાઈ હોસ્પિટલની અંદર કયો સપ્લાય ટેક્સેબલ થશે અને કયો સપ્લાય એક્ઝેમ્પ્ટ થશે. એ લોકોએ આખી લિસ્ટ ત્યાં બતાવી છે ડેફિનેશન અને વ્યાખ્યા સાથે. તો એ લોકોએ એવું કીધું છે કે હેલ્થ કેર સર્વિસીસ જો આટલા લોકો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે તો એ ટેક્સ ફ્રી ગણાશે, એ એક્ઝેમ્પ્ટ ગણાશે. કોણ? સૌથી પહેલાં છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, બીજું છે ઓથોરાઇઝ્ડ મેડિકલ પ્રેક્ટિશનર અને ત્રીજું છે પેરામેડિક્સ. પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એટલે શું? તો કોઈ પણ એવી જગ્યા, કોઈ પણ એવું ઇન્સ્ટિટ્યૂટ જ્યાં મેડિકલની સર્વિસીસ અપાય છે. પણ કેવી મેડિકલની સર્વિસીસ? એવી મેડિકલ સર્વિસીસ જે આપણા કેન્દ્ર સરકાર દ્વારા અપ્રૂવડ હોય, કેન્દ્ર સરકાર જેને માન્યતા આપી હોય, રિકોગ્નાઇઝ્ડ મેડિસિન્સ પ્રેક્ટિસ. દાખલા તરીકે આપણે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતને ડૉક્ટર જાહેર ના કરી શકે એ માટે એને મેડિકલ કાઉન્સિલનું સર્ટિફિકેટ જોઈએ. જ્યાં સુધી સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી એ પોતાની જાતને ડૉક્ટર જાહેર ના કરી શકે. હવે મેડિકલ કાઉન્સિલ દ્વારા અપાયેલ સર્ટિફિકેટ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા માન્યતા પામેલ છે. તો ધ્યાન રાખો કે જ્યારે પણ આપણે કોઈ મેડિકલ સર્વિસીસની વાત કરીએ તો અહીંયા આપણે ફક્ત ને ફક્ત એ જ વસ્તુ ધ્યાનમાં લેશું જે આપણે ફક્ત ને ફક્ત એ જ વસ્તુ ધ્યાનમાં લેશું જે કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પામેલ હોય.
મતલબ કે જ્યારે આપણે વાત કરીએ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની તો એમાં બધી જ પ્રકારની હોસ્પિટલો કવર થઈ જાય છે જે આવી મેડિકલ અને હેલ્થ કેર સર્વિસીસ આપતી હોય, પ્રોવાઇડેડ આ બધી રેકોગ્નાઇઝ્ડ પ્રેક્ટિસ ઓફ મેડિસિન બાય સેન્ટ્રલ ગવર્મેન્ટ હોવી જોઈએ, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા માન્યતા પામેલ હોવી જોઈએ. બીજી કેટેગરી છે કે જો આવી હેલ્થ કેર સર્વિસીસ પ્રોવાઇડેડ બાય ઓથોરાઇઝ્ડ મેડિકલ પ્રેક્ટિશનર, જો એવો કોઈ મેડિકલ પ્રેક્ટિશનર હોય જે કેન્દ્ર સરકારની રેકોગ્નાઇઝ્ડ મેડિકલ પ્રેક્ટિસીસ દ્વારા રેકોગ્નાઇઝ્ડ હોય, માન્યતા પામેલ હોય, તો એ પણ જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એ પણ અહીંયા એક્ઝેમ્પ્ટ ગણાશે. હવે પ્રશ્ન અહીંયા એ આવે કે એવી કેવી સર્વિસીસ છે, અથવા અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? અહીંયા આપણે વાત કરીએ છીએ ડોક્ટરોની. એવા ડોક્ટરો જે લોકોને લાયસન્સ મળ્યું છે કોઈ મેડિકલ કાઉન્સિલ દ્વારા. અને એવું જરૂરી નથી કે આવા ડોક્ટરો ફક્ત ને ફક્ત એલોપેથીના જ હોય. અહીંયા આપણે જોઈએ તો કેવા મેડિકલ પ્રેક્ટિસીસ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે અહીંયા માન્યતા આપેલી છે. તો જો એલોપેથી, યોગા, પછી નેચરોપેથી, આયુર્વેદા, પછી હોમિયોપેથી, સિદ્ધા અને યુનાની જે પ્રેક્ટિસીસ છે એ કેન્દ્ર સરકારે અહીંયા માન્યતા આપેલ છે. તો કોઈ પણ એવો પ્રેક્ટિશનર જે આ સાતમાંથી કોઈ પણ સ્ટ્રીમમાંથી એને લાયસન્સ લીધું હોય અને પોતાની પ્રેક્ટિસ ચલાવે છે તો એ એક્ઝેમ્પ્ટ ગણાશે. મતલબ માન લો કે આપણે યોગા પ્રેક્ટિશનરની વાત કરીએ અને એની પાસે પ્રોપર લાયસન્સ હોય અને પછી જો પ્રેક્ટિસ કરતો હોય તો એ અહીંયા એક્ઝેમ્પ્ટ ગણાશે. જ્યારે આપણે વાત કરીએ હેલ્થ કેર સર્વિસીસ તો અહીંયા ધ્યાન રાખો, મોટાભાગની આમાં સર્વિસીસ કવર થાય છે. મતલબ જો કોઈને ઇન્જરી થઈ હોય, પ્રેગ્નન્સીની વાત કરીએ, ડિફોર્મિટીની વાત કરીએ, એટલે કે જન્મથી જો માન લો કે કોઈ વિકલાંગતા હોય એને ટ્રીટ કરવાની વાત હોય, અથવા કોઈ એક્સિડન્ટ થયો હોય અને ઇન્જરી આવી હોય એને ઠીક કરવાની વાત હોય, તો આના રિલેટેડ કોઈ પણ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ જો આ હોસ્પિટલ, ઓથોરાઇઝ્ડ મેડિકલ પ્રેક્ટિશનર કે પેરામેડિક્સ આપે તો એક્ઝેમ્પ્ટની લિસ્ટમાં ગણાશે. પણ ધ્યાન રાખો, જ્યારે આપણે હેલ્થ કેર સર્વિસીસની વાત કરીએ તો એમાં અમુક વસ્તુ આપણે કવર નથી કરતા. મતલબ અહીંયા 3 પ્રકારની એવી ટ્રીટમેન્ટ છે, 3 પ્રકારની એવી પ્રેક્ટિસીસ છે જો એ મેડિકલ પ્રેક્ટિશનર કે હોસ્પિટલો કરે તો એના પર જીએસટી ફરજિયાત લાગે છે. તે 3 કઈ છે? પહેલું છે હેર ટ્રાન્સપ્લાન્ટ. આજની તારીખમાં આપણે જોઈએ છીએ કે ઘણા એવા લોકો છે જે હેર લોસની તકલીફથી પીડાતા હોય તો આજે બી ટ્રીટમેન્ટ છે કે ભાઈ આર્ટિફિશિયલી સર્જરી કરીને બી હેરનો ગ્રોથ કરી શકાય છે. હેર ટ્રાન્સપ્લાન્ટની સર્જરી દ્વારા હેરને વળી પાછા ગ્રો કરી શકાય છે. તો જો આવી કોઈ ટ્રીટમેન્ટ કોઈ પેશન્ટ લે, માન લો કે એનો ખર્ચો 3 લાખનો આવ્યો હોય કે 5 લાખનો આવ્યો હોય તો એના ઉપર જે પણ બિલ બન્યું છે એના ઉપર જીએસટી અવશ્ય લાગશે. બીજી વસ્તુ છે અહીંયા પ્લાસ્ટિક સર્જરી કે પછી કોસ્મેટિક. જો પ્લાસ્ટિક સર્જરીની વાત કરીએ તો કોઈ એક્ટર હોય કે કોઈ એક્ટ્રેસ હોય, એને સુંદર દેખાવું છે અને સુંદર દેખાવા માટે એ પોતાના ચહેરાની સર્જરી કરાવે, હોઠની કે નાકની કે ગાલની કે જો લાઈન ગમે તે, અને એના ઉપર જો હોસ્પિટલ કોઈ બિલ મૂકે તો એના ઉપર જીએસટી ફરજિયાત લાગશે. એ તમને આ સિરીઝના લેક્ચરના શરૂઆતમાં જ કીધું હતું કે બધી જ મેડિકલ સર્વિસીસ એક્ઝેમ્પ્ટ હોય એવું જરૂરી નથી. આ 3 પ્રકારની જે ટ્રીટમેન્ટ છે એ હોસ્પિટલમાં એક્ઝેમ્પ્ટ નથી ગણાતી, એટલે કે હેર ટ્રાન્સપ્લાન્ટ, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી. તો અહીંયા એક એવો પ્રશ્ન આવે કે માની લો કે કોઈ એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટની અંદર ચહેરો ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હોય અને ડોક્ટરોના મત મુજબ એને જો તાત્કાલિક પ્લાસ્ટિક સર્જરી કરવી ફરજિયાત હોય, શું એવા કેસની અંદર જે બિલ મુકાશે એમાં જીએસટી લાગશે? તો ધ્યાન રાખો કે આ હેર ટ્રાન્સપ્લાન્ટ, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી એક્ઝેમ્પ્ટ નથી. પણ એવો કિસ્સો જ્યાં ટ્રીટમેન્ટના ભાગે, રોગના નિવારણના ભાગે જો તમારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા પડે, કોસ્મેટિક સર્જરી કરવી પડે અથવા પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તો એ એક્ઝેમ્પશનની લિસ્ટમાં આવશે અને ત્યાં જીએસટી નહીં લાગે. તો અહીંયા આપણે ક્લિયર કટ એક એક્ઝામ્પલ સમજી લઈએ કે કોઈ પોતાના શોખ માટે, કોઈ પણ પ્રકારની બીમારી નથી, કોઈ પણ પ્રકારનું કમ્પલ્શન નથી, મજબૂરી નથી, કોઈ એક્સિડન્ટ નથી, કોઈ પણ પ્રકારની ઇન્જરી નથી, ઘા નથી અને પોતાની પ્લાસ્ટિક સર્જરી કરાવે છે તો જીએસટી લાગશે. પણ માની લો કોઈ એક્સિડન્ટ થઈ ગયો, કોઈ એસિડ દ્વારા ચહેરો દાઝી ગયો કે આગ દ્વારા ચહેરો દાઝી ગયો અને
ત્યાં જો પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે તો એ હેલ્થકેર સર્વિસીસનો જ ભાગ ગણાશે અને એના ઉપર જીએસટી નહીં લાગે. તો ધ્યાન રાખો, ટ્રીટમેન્ટ એક જ છે પ્લાસ્ટિક સર્જરી, પણ જો એના પર્પઝ અલગ અલગ હોય, એના હેતુઓ અલગ અલગ હોય તો પણ જીએસટી ની એપ્લિકેબિલિટીનો ફેર પડી શકે છે. તો હવે એક પ્રશ્ન એ થાય કે આ પેરામેડિક્સ પ્રવૃત્તિઓ કેવી ગણાય? તો પેરામેડિક્સની વ્યાખ્યા જીએસટી માં આપેલ તો નથી, પણ આપણે એમ કહી શકીએ કે એવા ટ્રેન્ડ સ્ટાફ. આપણે જોઈએ કે હોસ્પિટલ ફક્ત ને ફક્ત ડોક્ટરો દ્વારા ચાલે એવું જરૂરી નથી. એની સાથે સાથે આપણે એવા બીજા ઘણા બધા લોકોની પણ જરૂર હોય જે મેડિકલી ટ્રેન્ડ હોય, જેમ કે નર્સ, જે આખો નર્સિંગ સ્ટાફ હોય એની પણ આપણે જરૂરત હોય છે. પછી એવા ફિઝિયોથેરાપિસ્ટ હોય એની પણ જરૂરત પડતી હોય છે. એનેસ્થેસિયાસ્ટ હોય એ લોકોની પણ અહીંયા જરૂરત પડતી હોય છે. એવા ઘણા બધા મેડિકલ સ્ટાફ હોય છે જેને સ્પેશિયલ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવે છે. જો જનરલી શું થતું હોય કે હોસ્પિટલો એ લોકોને સેલરી આપે અને સેલરી ઉપર જીએસટી નથી લાગતો, આપણે જાણીએ. પણ એવું પણ બની શકે ને કે ભાઈ માની લો કે કોઈ કંપની પોતાનો નર્સિંગ સ્ટાફ હોસ્પિટલને પ્રોવાઈડ કરે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર અને સેલરીની જગ્યાએ એ કોન્ટ્રાક્ટ રિસિપ્ટ લેતું હોય, તો ધ્યાન રાખો જો નર્સિંગ સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવે એના પર જે બિલ રેઝ થાય એ પણ એક્ઝેમ્પ્ટ ગણાશે, કારણ કે એ એક પ્રકારની હેલ્થકેર સર્વિસ જ ગણાશે. તો બેસિકલી હેલ્થકેર સર્વિસીસ આપણે જાણ્યું કે ફક્ત એલોપેથી નથી, આયુર્વેદા હોય, હોમિયોપેથી હોય, નેચરોપેથી હોય, ઇવન યોગા હોય. જો લાયસન્સ લઈને કોઈ હોસ્પિટલ પ્રેક્ટિસ કરતું હોય તો એ હેલ્થકેર સર્વિસ ગણાશે અને એના ઉપર જીએસટી નહીં લાગે. હવે આપણે એ વાત કરીએ કે એવી કઈ કઈ સર્વિસીસ છે જેના ઉપર ટેક્સ લાગશે અને જેના ઉપર જીએસટી નહીં લાગે. તો આપણે પહેલા એક્ઝેમ્પ્ટ લિસ્ટની વાત કરીએ તો ડોક્ટરનો જે કન્સલ્ટન્સી ચાર્જ છે એ એક્ઝેમ્પ્ટ ગણાશે. પછી જે પણ પેશન્ટ આઈસીયુ રૂમની અંદર એડમિટ થયો તો એ રૂમનું પણ ભાડું આપવું પડે. અમુક જગ્યાએ રોજના 2000-3000 રૂપિયા જેટલો ચાર્જ હોય, અમુક જગ્યાએ 10,000 રૂપિયા પણ ચાર્જ હોય છે. ડિપેન્ડ્સ કે ભાઈ એ કેવો રૂમ પસંદ કરે. એ રૂમના ચાર્જીસ ઉપર પણ જીએસટી નહીં લાગે. પછી ઓપરેશનનો ચાર્જીસ, ઓપરેશનના ચાર્જ જે પણ લાગ્યો હોય એ પણ જીએસટીમાં એક્ઝેમ્પ્ટ છે. લેબોરેટરી ટેસ્ટિંગ ચાર્જ, આપણે જ્યારે પેશન્ટને ડાયગ્નોઝ કરીએ તો ડાયગ્નોઝ કરતા પહેલા ડોક્ટર ઘણા બધા ટેસ્ટ કરવાનું સૂચન આપે, તો એ ટેસ્ટિંગના જે ચાર્જીસ હોય બરાબર એના ઉપર પણ કોઈ જીએસટી નહીં લાગે. પછી એમ્બ્યુલન્સ સર્વિસ, એવી ઘણી બધી કંપનીઓ હોય જે હોસ્પિટલોને એમ્બ્યુલન્સ સર્વિસ આપે. આમ તો હોસ્પિટલોને પોતાની જ એમ્બ્યુલન્સ હોય પણ બહારથી પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ શકે. જો એ એમ્બ્યુલન્સ સર્વિસ કોઈ કંપની આપે અને કોઈ બિલ રેઝ થાય તો એના ઉપર પણ જીએસટી નહીં લાગે. પછી બ્લડ બેંક, જો બ્લડ બેંકની સર્વિસ આપતી હોય કોઈ કંપની બરાબર અને એના પર જો કોઈ ચાર્જ લેવામાં આવતો હોય તો શું એના પર જીએસટી લાગશે? જવાબ છે બિલકુલ ના, એના પર પણ કોઈ જીએસટી નહીં લાગે. પછી બાયોમેડિકલ વેસ્ટ, આપણે જાણીએ છીએ કે હોસ્પિટલની અંદર રોજબરોજની ઘણી બધી વેસ્ટ એટલે કે કચરો પેદા થતો હોય, જેમ કે ઇન્જેક્શનની વાત હોય, કોઈ ઓપરેશન કર્યું હોય તો શરીરના કોઈ અંગ કપાણા હોય કે પછી પાટાપિંડી હોય, કોઈ દવાઓ હોય, દવાઓનો રેપર હોય, પેલા જે બોટલ્સ ચડાવી હોય એ ખાલી પડી હોય, આવો ઘણો બધો મેડિકલ વેસ્ટ હોસ્પિટલોમાં ભેગો થતો હોય અને એનો કોઈ કોન્ટ્રાક્ટ કોઈ ક્લિનિંગ કંપનીને આપવામાં આવ્યો હોય કે ભાઈ અઠવાડિયે કે રોજે રોજ આવીને એ કચરો લઈ જાય અને એના માટે જે બિલ જનરેટ થતું હોય એના ઉપર પણ જીએસટી નહીં લાગે, એ એક્ઝેમ્પ્ટ ગણવામાં આવશે. તો પછી એવી કઈ કઈ સર્વિસીસ છે હોસ્પિટલમાં જેના ઉપર જીએસટી લાગશે? તો જો હોસ્પિટલની પાસે પોતાનો મેડિકલ હોય, મોટી મોટી હોસ્પિટલોની વાત કરીએ તો એ લોકો ઇન હાઉસ જ મેડિકલ ચલાવતા હોય, તો જે દવાઓ વેચે છે એના ઉપર જીએસટી લાગશે, એ એક્ઝેમ્પ્ટ નથી. પછી આપણે વાત કરીએ ઇમ્પ્લાન્ટ્સની. ઇમ્પ્લાન્ટ એટલે શું? આપણે જાણીએ છીએ કે માની લો કોઈનો હાથ નથી અને તે વિકલાંગ છે તો આર્ટિફિશિયલ કૃત્રિમ નકલી હાથ લગાવીને એને હાથનો શેપ આપવામાં આવે જેથી કરીને ટેમ્પરરી થોડું ઘણું કામ કરી શકે. તો આવા જે ઇમ્પ્લાન્ટ લગાવવામાં આવે એના ઉપર ટેક્સ જરૂર લાગશે. પછી આપણે જાણીએ છીએ કે ભાઈ હોસ્પિટલની અંદર ક્યારેક ક્યારેક કેન્ટીન, રેસ્ટોરન્ટ, પાર્કિંગ એરિયા આવી બધી ફેસિલિટીને ભાડે આપી દેવામાં આવે. એના ઉપર જે ભાડું હોસ્પિટલ ઉઘરાવે એના ઉપર જીએસટી ચોક્કસ લાગશે. પછી આપણે વાત કરીએ કે જો મેડિકલ પ્રેક્ટિશનર કોઈ પણ જાતનું કમિશન લે, પછી દવાઓને લગતું હોય, ઓપરેશનને લગતું હોય, મેડિકલ ચાર્જીસને લગતું હોય, લેબોરેટરી ચાર્જીસ હોય, કોઈ પણ જગ્યાએ જો એના ટાઈઅપ્સ હોય અને પેશન્ટને રેફર કરવા માટે જો એ કમિશન લેતા હોય તો એ કમિશન જીએસટીમાં એક્ઝેમ્પ્ટ નથી, એ ટેક્સેબલ ગણાશે. ઠીક છે?
તો આપણે પ્રશ્નો જોઈએ જે શરૂઆતમાં મેં તમને પૂછ્યા હતા. પહેલી વસ્તુ છે હાર્ડ વૈદને મળેલી આવક શું એ ટેક્સેબલ ગણાય? તો અહીંયા આપણે જોવું પડે કે હાર્ડ વૈદની પાસે કોઈ પ્રોપર મેડિકલ લાયસન્સ છે પ્રેક્ટિસ કરવાનું. જો એની પાસે લાયસન્સ હોય અને એ પ્રેક્ટિસ કરીને આવક કમાતો હોય તો એના પર જીએસટી નહીં લાગે. પણ ફક્ત વારસાગત મળેલા જ્ઞાનના આધારે અથવા શીખેલા જ્ઞાનના આધારે જો પ્રેક્ટિસ કરતો હોય અને જો અમને આવક મળતી હોય તો એ જીએસટીમાં ટેક્સેબલ છે. પછી પ્લાસ્ટિક સર્જરીની વાત આપણે કરી કે જો એક્ટર ખાલી પોતાની સુંદરતા વધારવા માટે પોતાની પ્લાસ્ટિક સર્જરી કરાવે તો એના ઉપર જીએસટી જરૂર લાગશે. પણ માની લો કોઈ કારણવશ કોઈ ઇન્જરીના લીધે કોઈ એક્સિડન્ટના લીધે જો પ્લાસ્ટિક સર્જરી કરવી પડે તો એના ઉપર જીએસટી નહીં લાગે. ડોક્ટરને જો દવાઓ વેચવાથી કમિશન મળતું હોય તો શું જીએસટી લાગે? જવાબ છે બિલકુલ હા. પછી લેબોરેટરીનો જે ટેસ્ટ છે એના ઉપર જો ચાર્જ લગાવવામાં આવે તો એના પર જીએસટી લાગશે? જવાબ છે બિલકુલ નહીં, એના પર જીએસટી નહીં લાગે. પછી હોસ્પિટલો જો દુકાન કોઈ ભાડે આપે કોઈ પર્પઝ માટે શું એના ઉપર પછી મેડિકલ હોય કે પછી રેસ્ટોરન્ટ હોય એના પર જીએસટી લાગશે? જવાબ છે બિલકુલ હા. અને લાસ્ટનો જે પ્રશ્ન હતો કે જો કોઈ યોગાની પ્રેક્ટિસ કરીને આવક મેળવતો હોય તો શું એના પર જીએસટી લાગશે? તો અહીંયા હાર્ડવેરની જેમ જ પ્રશ્ન પૂછવાનો કે શું એમની પાસે કોઈ પ્રોપર મેડિકલ લાયસન્સ છે કે નહીં. જો લાયસન્સ હોય અને પ્રેક્ટિસ કરતા હોય તો જીએસટી નહીં લાગે. પણ વગર લાયસન્સે ફક્ત મળેલા જ્ઞાનના આધારે જો પ્રેક્ટિસ કરતા હોય, શીખેલા જ્ઞાનના આધારે પ્રેક્ટિસ કરતા હોય તો જીએસટી ચોક્કસપણે